માન્યજાની સાથે અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીમાં એક 39 વર્ષીય મહિલાની નિર્મમ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. અજાણ્યા ઈસમે તીક્ષ્ણ સાધન વડે મહિલાના શરીર પર ગંભીર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી કિરણ રામસિંગ વસાવેલી 39 વર્ષીય બહેન રમીલાબાઈ રામસિંગ વસાવે અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં સ્થિત આનંદ વિહાર સોસાયટીમાં રહેતી હતી. ગત 10 ઓગસ્ટ 2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી કે કોઈ બહાને રમીલાબાઈના શરીરના વિવિધ ભાગોમાં હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હત્યારો અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ કાલ્ફો તાત્કાલિક આનંદ વિહાર સોસાયટી ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઘટના સ્થળેથી મહત્વના પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. અંગત અદાવત, પારિવારિક વિવાદ કે પછી લૂંટના ઈરાદાથી આ ગુનો આચરવામાં આવ્યો છે કે તે દિશામાં બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી છે.